નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન. ખેડૂત સુખી તો સૌ સુખી. આ કહેવત સાથે આજે આપણે નવા વિડીયોનો પ્રારંભ કરી મિત્રો આ વિડીયો એક આપણે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવા માટેનો છે, જેની તારીખ છેલ્લી 31/3/2025 જાહેર કરવામાં સરકાર દ્વારા આવી છે. તો જે ખેડૂત મિત્રોએ જે આનું રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લેવું જરૂરી છે. મિત્રો આની છેલ્લી તારીખ 31/3/2025ના રોજ છે. મિત્રો તમારે આ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું ખૂબ જ જરૂરી છે. તમે તમારા પંચાયતનો સંપર્ક કરીને આ રજિસ્ટ્રેશન તમે કરાવી શકો છો. મિત્રો આ રજિસ્ટ્રેશન ન કરાવવાથી તમે ઘણા બધા લાભથી વંચિત પણ રહી જઈ શકો છો, જેમ કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવીના એવા NSS નેશનલ એગ્રીકલ્ચર માર્કેટના જેવા ઘણા બધો સરકાર દ્વારા પહેલાં તો ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી કે 31 ડિસેમ્બર સુધીમાં આ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હતું, પરંતુ આ સરકાર દ્વારા વારંવાર વખતો વખત વધારે તારીખ લંબાવવામાં આવી અને હવે તારીખ 31 માર્ચ કરવામાં આવી છે, જે 2025માં. તો મિત્રો જે લોકોએ જે રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો રજિસ્ટ્રેશન કરાવી લેવું. અને મિત્રો આ રજિસ્ટ્રેશન કરાવવા માટે ખેડૂતને એક આધાર કાર્ડની જરૂર પડશે. આધારથી મોબાઈલ નંબર જે લિંક હોય, એટલે કે તમે જ્યારે આધાર કાર્ડ કઢાવ્યું હોય ત્યારે તમે તેમાં દીધેલો મોબાઈલ નંબરની જરૂર પડે છે. મિત્રો તો જે જમીનના મોબાઈલ જે લિંક કરાયેલો હોય એ મોબાઈલ નંબર તમારે લઈ જવો, અને જે ખેતીવાડીનો આપણો સર્વે નંબર હોય તે સર્વે નંબર પણ લઈ જાઓ, એટલે કે 7/12/8ના ઉતારા પણ આપણે લઈ જવા જરૂરી છે. મિત્રો આ રજિસ્ટ્રેશન કરાવવાથી આપણે પહેલાં જણાવ્યું કે જેવી યોજનાનો તમે લાભ લઈ શકશો નહીં, જેથી આપણે આ લાભ તો આ રજિસ્ટ્રેશન કરાવી લેવું ખૂબ જ જરૂરી છે. મિત્રો આવા સરકારના વખતો વખત તારીખ વધારે છે, પરંતુ આ વખતે તારીખ વધારો થાય કે ન થાય એટલે ખેડૂત મિત્રોને નમ્ર અપીલ છે કે તમે 31 માર્ચ સુધીમાં આ રજિસ્ટ્રેશન કરાવ્યું ન હોય તો કરાવી લેજો. અને ફાર્મર રજિસ્ટ્રેશન જો તમે નહીં કરાવો તો તમારી જે સરકારી યોજના 2000નો હપ્તો છે, કોઈ ટેકાના ભાવે ખરીદી તમે લખાવતા હોય કે ખરીદી ઘઉં, બાજરો, ઘઉં છે, પછી તમારે મગફળી છે, કોઈ પણ રજિસ્ટ્રેશન કરાવવું હોય તો પછી આ યોજના તમામ યોજના બંધ થઈ જશે. તો દરેક ખેડૂત મિત્રોને મારી નમ્ર અપીલ છે કે તમે આ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવાનું ભૂલતા નહીં અને રજિસ્ટ્રેશન કરાવી લેજો. તમે આ રજિસ્ટ્રેશન કરાવવા માટે તમારી ગ્રામ પંચાયતનો સંપર્ક કરીને રજિસ્ટ્રેશન કરાવી લેજો, એવી મારી નમ્ર અપીલ છે. મિત્રો આ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવાની બીજી વખત હું તમને જણાવું છું કે હવે સરકાર તારીખ વધારે કે ન વધારે, છેલ્લી તારીખ 31/3/2025ના રોજ છે. તો મિત્રો મારી નમ્ર અપીલ છે કે તમે ત્યાં સુધી આ રજિસ્ટ્રેશન કરાવી લેજો. જય જવાન જય કિસાન.